શિવજીને પ્રસન્ન કરવા છે તો સોમવારે અપનાવો આ 11 ઉપાય ને પછી જુઓ જીવનમાં પ્રગતિ જ પ્રગતિ। સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે। જે કન્યાઓના લગ્નમાં અડચણ આવી રહી છે તેમણે સોમવારે વ્રત અને પૂજા જરૂરથી કરવી જોઈએ। ઈચ્છા પૂર્તિ માટે સોમવારે કરો આ 11 ઉપાય। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે। સોમવારે શિવજીની પૂજા અર્ચના કરવાથી તમામ ઈચ્છા પૂરી થાય છે। જે કન્યાઓના લગ્નમાં અડચણ આવી રહી છે તેમણે સોમવારે વ્રત અને પૂજા જરૂરથી કરવી જોઈએ। સોમવારે આ 11 ઉપાય કરવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે। એક, ઓફિસના કામના કારણે માનસિક પરેશાની રહે છે તો સોમવારે સ્નાન કરીને અશોકના 7 તાજા પાન લો। હવે તે ઘરમાં સ્વચ્છ જગ્યાએ રાખો અને સુકાઈ જાય પછી પીપળાના ઝાડ નીચે મૂકી દો। સતત 7 દિવસ સુધી આ ઉપાય કરવાનો રહેશે। 2, મન અશાંત હોય તો આજે જળમાં લાલ પુષ્પ નાખીને શિવલિંગ પર અર્પણ કરો અને ત્રંબકમ મંત્રનો જાપ કરો। ઓમ ત્રંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિ ધન બંધના મૃત્યુમુક્ષ્ય માતૃતા। 3, નોકરી બાબતે પરેશાની હોય તો 108 વાર શિવજીના મંત્ર ઓમ શિવ વિશ્વરૂપાય અનાદિ અનામય શ ઓમ નો જાપ કરવો અને બિલીપત્ર અર્પણ કરવા। 4, હંમેશા ભય સતાવતો હોય તો શિવજીની પ્રતિમા પાસે દીવો કરો। આસન પાથરીને પશ્ચિમ દિશા તરફ મોઢું રાખો। રુદ્રાક્ષ અથવા ચંદનની માળાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો। 5, ધન અને ધાન્યના સાધનોમાં વૃદ્ધિ કરવા માટે સ્નાન કર્યા પછી શિવ મંદિર જઈને વિધિપૂર્વક પૂજા કરો। શિવલિંગ પર જળાભિષેક કરો પછી કંકુ ચોખા અર્પણ કરો। હવે મીઠાઈ અને ફળોનો ભોગ અર્પણ કરો। ધૂપ દીવાથી ભગવાન શિવની પૂજા કરો અને હાથ જોડીને પ્રણામ કરો। 6, પ્રગતિના પંથે આગળ વધવા માંગો છો તો
પંચામૃત, દૂધ, દહીં, મધ, ગંગાજળ અને સાકર મિક્સ કરીને બનાવો. ભગવાન શિવને પંચામૃતનો ભોગ ધરાવીને પ્રગતિ માટે પ્રાર્થના કરો. 7. પરેશાનીનું નિવારણ લાવવા માટે આજે જળ અને દૂધ મિક્સ કરીને શિવલિંગ પર અર્પણ કરો. 11. બીલીપત્ર પર ચંદનથી ઓમ લખીને શિવલિંગ પર ચડાવો. ધૂપ દીવા કરીને શિવલિંગની પૂજા કરો. 8. ભણવા બાબતે પરેશાની હોય તો સ્નાન કર્યા પછી શિવ ચાલીસાના પાઠ કરો અને શિવલિંગ પર ચંદનનો તિલક કરો. 9. સંતાન તમારા કામમાં મદદ કરે તે માટે શિવજીને નારિયેળ અર્પણ કરો અને સૂકા મેવાનો ભોગ ધરાવો. 10. નિર્ણય લેવામાં વાર થઈ રહી હોય અથવા સ્મરણ શક્તિ મજબૂત કરવા માંગતા હોય તો શિવ મંદિરમાં ઇલાયચીનો ભોગ ધરાવો અને હાથ જોડીને પ્રણામ કરો. 11. ઈચ્છા પૂર્તિ માટે સ્નાન કરીને દૂધ, જળ અને ચોખાના દાણા મિક્સ કરીને સૂર્ય દેવતાને અર્પણ કરો. 21 વાર સૂર્ય દેવતાનો મંત્ર ઓમ ધણી સૂર્ય આદિત્યનો જાપ કરો અને ઈચ્છા પૂર્તિ માટે પ્રાર્થના કરો. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.